આખરે વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર વાવ તાલુકાના લંપટ શિક્ષક વિરુદ્ધ પોસ્કોની ફરિયાદ નોંધાઈ। વાવ તાલુકાની એક ગ્રામીણ હાઈસ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતો નાનજી સવજી ચૌધરી રહેવાસી ગેસડા તાલુકો થરાદવાળો ફરિયાદીની ગાડીમાં રોજ હાઈસ્કૂલમાં ફરિયાદીની ગાડીમાં અપડાઉન કરતો હતો। આ જ ગાડીમાં ફરિયાદીની દીકરી ઉંમર 16 વર્ષ તેની સાથે પણ અપડાઉન કરતી હોય આ માનસિક વિકૃતિ ધરાવનાર લંપટ શિક્ષક આ દીકરી જોડે શારીરિક અડપલા અને બીભત્સ વર્તન કરતો હોય। દીકરી સતત 2-4 દિવસથી ઉદાસ રહેતી હોવાથી તેના ફરિયાદી પિતાએ પૂછપરછ કરતા દીકરીએ સઘળી હકીકત તેના ફરિયાદી પિતાને જણાવી દેતા ફરિયાદીએ આ બાબતની જાણ હાઈસ્કૂલના શિક્ષક મિત્રોને કરતા તમામ બાબતનો ભાંડો ફૂટતા આ લંપટ શિક્ષક નાનજી ચૌધરી સ્કૂલની 15થી વધુ વિદ્યાર્થીનીઓ જોડે શારીરિક અડપલા તેમજ બીભત્સ વર્તન અને મોબાઈલ મારફત ખરાબ મેસેજની વિગતો બહાર આવતા આ મુદ્દો સમગ્ર ગામમાં ચર્ચાનું કેન્દ્ર બનતા ગ્રામ્યજનો તેમજ સ્કૂલના ટ્રસ્ટીગણ સાથે મળી વાવ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા। પરંતુ આ લંપટને બચાવવા કેટલાય નેતાજીઓ વાવ પોલીસ મથક ખાતે દોડી આવી સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા। પરંતુ ફરિયાદી તેમજ ગ્રામ્યજનોનો સહકાર મળતા અંતે લંપટ નાનજી ચૌધરી વિરુદ્ધ પોસ્કો કલમ સહિત અન્ય કલમો સાથેનો વાવ પોલીસ મથક ખાતે ગંભીર ગુનો નોંધાવતા આરોપી ફરાર થઈ ગયો છે। પોલીસે પોસ્કો સહિત અન્ય કલમો લગાવી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે।